Hallelujah. Hallelujah. Praise God. Praise God. પ્રભુની હંમેશા સ્તુતિ થાય ને મોઢેથી થાય ને ખુશીથી થાય. પ્રભુ આપણને પ્રેમ કરે છે ને એ દેવ આપણી સાથે હંમેશા સંબંધ રાખે છે. દેવ જે છે જ્ઞાન આપે છે, સમજણ આપે છે. દેવ જે સૌથી મોટો છે, મહાન છે, એ ઈચ્છે છે કે આપણે એના સાથે ના થઈએ. એનો જેવો સ્વભાવ છે એવો પણ સ્વભાવ થાય. એની જેવી સમજણ છે એવી આપણને સમજણ મળે. એના જેવું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય અને આપણે પણ સ્થિર થઈએ, ઊંચા થઈએ એવી દેવ ઈચ્છા રાખે છે. Praise God. બહાર બી સાંભળે છે? કોઈ છે બહાર? Praise God. Praise God. લખેલું છે દેવ પ્રેમ છે અને જે મોટી આજ્ઞા છે ને નિયમ શાસ્ત્રનો જે પાયો છે, માથીની સુવાર્તામાં 22મો અધ્યાય 37મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કીધું, બોલો મારા પ્રભુએ શીખવ્યું. આખા નિયમ શાસ્ત્રનો પાયો આ બે બાબત પર છે. આપણે ક્રોસ પર માની ક્રુસની નિશાની પણ આપણે કરીએ છીએ. આ જે સિમ્બોલ છે એક લાકડી ઊભી અને બીજી લાકડી આડી. પ્રભુએ કીધું નિયમ શાસ્ત્રનો પાયો છે. ત્યારે પ્રભુ ઈસુએ ઉત્તર કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પ્રભુ તારા દેહ પર તું તારા પૂરા હૃદયથી ને તું તારા પૂરા જીવથી તારા હૃદયથી, તારા પોતાના જીવથી ને તારા પૂરા ને મનથી પ્રીતિ તારા કર. પૂરા મનથી તારા દેવને તું પ્રેમ કર. એટલે તું દેવ ને પ્રેમ કર. અને પહેલી ને મોટી આજ્ઞા એ છે પછી અને બીજી આજ્ઞા અને બીજી એના જેવી જ આજ્ઞા છે. એના જેવી જ છે. એટલે જેવી પોતા પર તેવી તેવી પોતાના પડોશી પર તેવી પોતાના પડોશી પર, તું પ્રીતિ એટલે કર. ભાઈ ભાઈ પર, બેન બેન પર, પૃથ્વી પર દેવને પ્રેમ કરો અને મનુષ્યને પ્રેમ કરો. That's what. બે ક્રોસ, જે ક્રોસ છે એ આ છે. દેવને પ્રેમ કર અને માણસને પ્રેમ કર. આ બે આજ્ઞા કે છે કે આખા નિયમ શાસ્ત્ર જે છે, એટલે બધા પ્રબંધો આવ્યા, એનો સાર છે. Praise God. Praise God. તું તારા જીવથી, પૂરા જીવથી, પૂરા મનથી, પૂરા હૃદયથી તારા દેવને પ્રેમ કર. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક નવી આજ્ઞા આપી અને બહુ અઘરી છે. તારા જે શત્રુ છે એને પ્રેમ કર. માથે સુવાર્તા 5મો અધ્યાય 43 43મી કલમ. અઘરી વાતો નવા કરારમાં છે. તું તારા જે કઈ શત્રુ છે એ તું પ્રેમ કર. 54 તું તારા જે શત્રુ છે એને આશીર્વાદ આપ. 5મો અધ્યાય 44 તું તારા શત્રુ માટે પ્રાર્થના કર. રોમન 12:20 તું તારા શત્રુને ખવડાવ. માથી 5:25 તું તારા શત્રુ સાથે વહેલો મરી જા, કોમ્પ્રોમાઇઝ કર. બહુ અઘરી છે. Praise God. Praise God. આપણે કહીએ મારો શત્રુ કોણ? એક જણે કીધું કે મારો પડોશી કોણ? મારે પડોશીને પ્રેમ કરો. મારો પડોશી કોણ? તો પ્રભુએ કીધું કે જેરીકોમાં થઈને એક માણસ હતો તો અને લૂંટારા આવે એને મળ્યા અને એને બહુ માર્યો. અડધો મારીને એને ચાલ્યા ગયા. તો કે છે કે એક પંડિત આવ્યો, યાજક આવ્યો અને યાજક એને જોયો તો યાજક એને જોઈને કીધું બાબા અને કઈ મારે સેવા કરે છે. બીજા રસ્તે જતો રહ્યો. લેવી આવ્યો, બીજો કોઈ પુરોહિત આવ્યો
એને પણ એને જોયો કે આને હું કઈ મદદ કરું બાપરે. અરે તો એક સમરૂની એટલે બીજા ગામનો માણસ આવ્યો અને એને જોયું કે આને બહુ માર્યો છે બાપરે. એને પોતાના જે ગધેડો હતો એના પર એને બેસાડ્યો, એના પર પાટાપિંડી કરી અને એને લઈ ગયો, ઉતારવાળા પાસે લઈ ગયો, એક હોટલમાં લઈ ગયો અને ત્યાં કીધું કે એની માવજત કરજો, હું રિટર્ન આવું છું, પાછો આવું છું, અને વધારે ખર્ચ લાગે વધારે આપીશ, હમણાં 2 દિનાર લો. અને પ્રભુ ઈસુએ કીધું કે તમે કહો છો કે પાડોશી કોણ, પાડોશી કોણ? તો ભાઈ તું કે આને જે મારવામાં આવ્યો એનો પાડોશી કોણ? પેલો પંડિત કે ના. તો કોણ પાડોશી? એના જે ભલું કર્યું, એનું જે ભલું કરે છે, that's God. એનો પાડોશી. આપણો પાડોશી કોણ? આપણું જે ભલું વિચારે છે. That's God. Praise God. આપણો દુશ્મન કોણ? નવા કરવામાં, જૂના કરવામાં તો માણસ દુશ્મન હતા. અને દુશ્મની એટલા હદની કહેવામાં આવેલી, લખવામાં આવેલી કે તમારે તમારા દુશ્મનને છોડવા નહીં, બધાને કાપી નાખવાના. આવી જૂના કરવામાં દુશ્મની શીખવામાં આવેલી. અને એટલા હદની દુશ્મની મગજમાં યહૂદીઓના મનમાં હતી. નિર્ગમન 15:36 કહ્યું છે તમારે તેઓના કાપીને ટુકડા કરવા. દુશ્મનને કાપી નાખવાનું, આવું કહેવામાં આવેલું. 15મો અધ્યાય કોઈને મળે તો 5મી કલમ 6ઠી કલમમાં છે. હે યહોવા તારો જમણો હાથ પરાક્રમે હા મહિમાવાન છે. હા. હે યહોવા તારો જમણો હાથ શત્રુઓને અફાડીને તેમના ચૂરા કરે છે. આમેન. અને પુનઃ નિયમ 33મો અધ્યાય 47 47 કલમ 33 47 મોટેથી વાંચો, વાંચો મોટેથી. લાવો હું વાંચું, તમને ગુજરાતી નહીં આવડતું. 47. ઓકે. હા 27 કલમ. સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે અનંત ભુજો છે, અને તેણે તારી આગળથી શત્રુ હાંકી કાઢ્યા છે ને કહ્યું છે કે નાશ કર. અને આ બધું દાઉદ ને સમુએલ ને સાઉલ ને જેટલા પણ સેવકો આવ્યા, એલિયા પણ હતો કે જે બહુ જુનૂની હતો, એલિયાએ પણ કાપી નાખ્યા લોકોને. સમુએલે પણ તલવારથી કાપી નાખ્યા લોકોને. આ બધા યુદ્ધ કરતા દાઉદે પણ લોકોને કાપી નાખ્યા. ઇબ્રાહીમે પણ લોકોની કતલ કરીને આવ્યો. જૂના કરવાના સંતો તલવાર લઈને લોકોને કાપી નાખતા હતા. દાઉદે પણ ગોલિયાતનું માથું કાપી નાખ્યું, ગરદન કાપી નાખી કે તું અમારા વિરુદ્ધ, મહાદેવના વિરુદ્ધ થો. આ જુનૂન પેલા હતું. પેલો સમય 18 પહેલી કલમ આવી છે. જે સાઉલ રાજા હતો એનો દીકરો યોનાથાન, એને દાઉદ સાથે બહુ બધો પ્રેમ થયો અને આ બંને મિત્ર એક જાન થઈ ગયા. પણ ઇઝરાયલમાં જયારે ખબર પડી કે આ જે દાઉદ છે એને લોકો રાજા બનાવશે, ત્યારે સાઉલને ગુસ્સો આવ્યો અને એને યોનાથાનને એવું કીધું. પહેલો સમુએલ 20:30 કલમ. સાઉલ રાજાએ પોતાના છોકરા યોનાથાનને કીધું તું તારી માં ફિતુરી નો દીકરો થયો છે તું. 30મી કલમ 20:30. ત્યારે યોનાથાન પર સાઉલનો ક્રોધ તપ્યો બાપાનો ગુસ્સો છોકરા પર એટલો બધો થયો અને કીધું ને તેણે કહ્યું, અરે આડી તથા ફિતુરી સ્ત્રીના છોકરા, તને સમજણ પડે છે? મારો જે દુશ્મન દાઉદ છે એનો તું દોસ્ત થયો છે, તો પોતાના છોકરા પર બી ગુસ્સો આવી શકે છે. કેમ?
કારણ કે મારો જ દુશ્મન તારો બી દુશ્મન હોવો જોઈએ. એવું પહેલા સમયમાં દુશ્મની આ બધી હતી. અને આ સ્વભાવ પહેલા હતો. અને સાઉલ રાજાએ દાઉદને મારવાનો ઘણો પ્રયત્ન કર્યો. અને ગીત શાસ્ત્રમાં વારે વારે દાઉદ કહે છે, મારા શત્રુઓ ફરી વળ્યા છે મને મારવા માટે. ત્યાં બધું સાઉલને લઈને રાખતો હતો, આત્મામાં નતો લખતો. એટલે ખબર હતી કે આ બધા જે છે સાઉલ મને મારવા શોધે છે. સાઉલ કે જમવા આવ, જમવા આવ. અને દાઉદ જમવા જતો પણ નહીં ગયો, ભાગી ગયો. પહેલા દૈહિક યુદ્ધ ચાલતા હતા અને પ્રભુ એ લોકોને કટ્ટર બનાવ્યા કે તમારે બહુ કટ્ટર બનવું, તમારા શત્રુઓને તમારે છોડવા નહીં. નવા કરારમાં સાઉલ જે પાઉલ કહેવાય છે, પહેલા કરતા 9મો અધ્યાય પહેલી બીજી કલમમાં એ મંડળીની સતાવણી કરતો હતો, લોકોને હેરાન કરતો હતો. આ વેર ભાવના અહીંયા પણ હતી. 9મો અધ્યાય વાંચો, લાવો મને આપો. સાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોની કતલ કરવાની ધમકી આપતો હતો અને પત્રો માંગ્યા અને કીધું કે ભાઈ સ્ત્રી અને પુરુષ મને જો મળશે ને તો એ સાલે બાંધીને લઈને આવીશ. 8મો અધ્યાય પહેલી કલમ. સાઉલ મંડળીના જે ખ્રિસ્તી લોકો હતા એમને ઘાત કરવાની સંમતિ મળી. એટલે યરુશલેમની મંડળી પર તેને સતાવણી કરી, ભારે સતાવણી કરી. અને પ્રેરિતો સિવાય બધા કે છે કે વિખેરાઈ ગયા. ધાર્મિક પુરુષ તો સ્ટેફનને દાટ્યો. અને 3જી કલમમાં સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો એટલે સુધી કે તેને ઘરે ઘરેથી પુરુષો સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદી ખાનામાં નાખ્યા. યહૂદીઓના માટે ખ્રિસ્તી બહુ બધા દુશ્મન હતા. પણ જયારે સાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણમાં આવ્યો અને હવે જે શત્રુ કરતો હતો એને પ્રેમ કરવા લાગી ગયો. પ્રેઝ ગોડ. જૂના કરારમાં 2 આજ્ઞા હતી, દેવને પ્રેમ કરવો, પાડોશને પ્રેમ કરવો. 3જી એક આજ્ઞા આવી, તારા દુશ્મનને બી પ્રેમ કરવો. અને આપણે ખ્રિસ્તી તરીકે છે, અઘરું છે પણ કહે છે યસ સર. પ્રેઝ ગોડ. અને જે 5 વાતો વાંચીએ છે, શત્રુને પ્રેમ કરવો, શત્રુને આશીર્વાદ આપવો, શત્રુ માટે પ્રાર્થના કરવી, શત્રુ ભૂખ્યો હોય તેને ખવડાવવું, શત્રુ સાથે સમાધાન કરવું. યશાયા 2જો અધ્યાય 4થી કલમમાં ભવિષ્યવાણી હતી કે તેઓ યુદ્ધ કળા નહીં શીખે. એટલે એક સમય આવવાનો હતો કે જે સમયમાં લોકો હથિયારથી લડશે નહીં. આપણું યુદ્ધ એફેસર પત્ર 6 અધ્યાયમાં લખ્યું છે, આપણું યુદ્ધ માણસો સાથે નથી પણ અંધકારના આત્માઓ સાથે છે, દુષ્ટ આત્મા લશ્કર સામે છે. અધિકારીઓ સાથે આપણું યુદ્ધ છે. પણ આપણામાં નફરત તો છે, તો પ્રભુએ નફરત શા માટે મૂકી છે? પ્રેમ મૂક્યો છે, નફરત બી મૂકી છે. નફરત 3 વસ્તુને કરવું બાઇબલ કહે છે, પણ બહુ અઘરું છે. નફરત 3 વસ્તુને કરવું અઘરું છે. પોતાને નફરત કરવું, હુંને નફરત કરવું, આ અઘરું છે. એફેસર પત્ર 5:29મી કલમમાં પાઉલ કહે છે, માણસનું જે શરીર છે એનું પ્રતિપાલન કરે છે. માણસ તો પોતાના શરીરને પ્રેમ કરે છે, એનું પાલન કરે છે. આપણને લાગે પોતાના શરીરની આપણે કઈ કાળજી રાખીએ છીએ. વાળ ઉતરી જાય તો પ્રાર્થના કરો.
છે કે 29મી કલમ, કેમ કે કોઈ માણસ પોતાના કોઈ શરીરનો દ્વેષ માણસ કરતો નથી. પોતાના શરીરનો દ્વેષ એટલે વિરોધ કે ગુસ્સે અથવા તો નફરત કરી નથી શકતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણામાં આવે છે તો આપણે 3 વસ્તુ કરી શકીએ જે જગત નથી કરી શકતું. ચાલો કીધું, જે પોતાનો નકાર નથી કરી શકતો તે મારો શિષ્ય નથી થઈ શકતો. 3 વસ્તુને ધિક્કારવું. યોહાન સુવાર્તા 12:25 કલમ. યોહાન સુવાર્તા 12:25 કલમ. બરાબર કીધું? વાંચો. જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે જો પોતાના જીવને પંપાળી રાખશે તે તેને ખુએ છે, તો એને ગુમાઈ દેશે. અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે જો તમે તમારા જીવને નફરત કરશો, તે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. પ્રેઝ ગોડ. આપણે પોતાના જીવને જો બચાવવાનો પ્રયત્ન કરીશું તો ખોઈ દઈશું. વાળ જવા દો ભાઈ, વાળે જવા દો. અને સતત સાંભળતો હોય જો વાપાંતર પડી નહીં. અરે વાળે જાય તો ચાલે, ટાલ તો ટાલવાનો ફરીશ. કોઈ કહેશો ભાઈ માલદાર છે ટાલશે, બિઝનેસમેન નો ટાલ જ હોય. પ્રભુ કીધું, જે પોતાના જીવનો દ્વેષ કરે છે પવિત્ર આત્માથી જ આપણે પોતાના જીવને દ્વેષ કરી શકીએ છીએ. બીજું માણસ નથી કરી શકતો. જે જગત છે, દુનિયા છે, પૈસા છે, એનો કદી પણ કોઈ દ્વેષ નહીં કરી શકતો. આજે પેપર આવ્યું છે, આવ્યું નહીં પણ એટલે વોટ્સઅપ પર આવ્યું કઈ કેટલા 46 લાખ 2000 નકલી નોટો નીકળી છે. એટલે મોદીને બહુ અઘરું પડી ગયું છે કે હવે શું કરું, બધી જમા કરાવું. હવે બહુ અઘરું પડવાનું છે. નકલી નોટો આવી છે. હવે કોઈ આપણે જેવું વોટ્સઅપ જોતા હતા, કોઈ 500 નોટ આપે ભીખાઈને, 1000 નોટ ભીખાઈને આપે, પેલા કે ના ના જાઓ લઈ જાઓ ને જોઈતી. હવે તો રોડ પર પૈસા પડ્યા હોય એવા નકલી તો આપણે ના લેવું. અને મોટી બેગ પડી હોય તો જમા કરાય તો ભાઈ મને નહીં લેવા, નકલી નોટ હોય તો લોકો પીવે જ. પણ સાચી વાત આ છે કે લોકો જગતનો દ્વેષ નથી કરી શકતા, પૈસા પર નફરત નથી કરી શકતા. બાઇબલના બધા સેવકો હતા કે જે પૈસાને ધિક્કારતા હતા. Praise God. બાઇબલના બધા જ સેવકો પૈસા ધિક્કારતા હતા. આપણને બહુ મોટો એમાં માણસ ખબર છે કોણ? એક એલિસા હતો કે જેને કીધું લઈ જા ભાઈ લઈ જા, મને કશું નહીં જોતું. અને બાઇબલમાં મૂસા છે અને સમુએલ છે, બંનેનો એક સાક્ષી છે કે ભાઈ મારી પાસે તમારું ગધેડું પણ નથી ને બળદ બી નથી. Praise God. અને નવા કરારમાં પાઉલની સાક્ષી છે કે ભાઈ મેં કોઈ પણ પ્રકારે તમારી પાસે કોઈ વાનાની ઈચ્છા નથી રાખી. બીજો તિમોથી 4 અધ્યાય 10મી કલમમાં પાઉલ કહે છે, દેમાસ આ જગત પર પ્રેમ કરીને પાઉલ કહે છે મને છોડીને જતો રહ્યો છે. જગત પર લોકો પ્રેમ કરી શકે છે અને જગતના થઈ શકે છે. પહેલો યોહાનનો પત્ર 2 અધ્યાય 15મી કલમમાં યોહાન લખે છે કે તમે જગતને પ્રેમ ના કરો. યાકૂબનો પત્ર 4 અધ્યાય 4મી કલમમાં સમજાવવામાં આવે છે કે જો કોઈ જગતને પ્રેમ કરે છે તો એના અંદર પિતાનો પ્રેમ નથી. પ્રભુએ કીધું કે તમે એક સાથે 2 જણાની ચાકરી ના કરી શકો. કાં તો તમે દ્રવ્યની ચાકરી કરશો, કાં તો દેવની. દેવ જોઈએ છે કે પૈસા જોઈએ છે? તમે કહો મને પ્રભુ જોઈએ છે. Praise God. અઘરું છે. 2 વસ્તુ મૂકવામાં આવે, તમને પ્રભુ જોઈએ છે કે પૈસા જોઈએ છે. પૈસા વપરાઈ શકે છે, દેવ છે તો તમારી પાસે બધું જ છે. Praise God. આજે મારા છોકરાવાળી પ્રાર્થના કરી, પ્રભુ એને શીર બનાવજો. Praise God.
પ્રભુ જયારે આપણને ઉપર બનાવે છે, ઉપર રાખે છે, પછી બધા નીચે રહે છે. દાઉદ સૌથી નાનો હતો, એને ઉપર બનાવવામાં આવ્યો. એસાવ નીચો કરવામાં આવ્યો. પ્રભુ કૃપા આપે છે. Praise God. આપણે પ્રભુને પસંદ કરીએ. જેમ પ્રભુ કીધું, માથેની સુવાર્તા આપણે વાંચીએ, તેનો 6 અધ્યાય 24 કલમ, તમે તમારા કોઈથી પણ 2 ધણીની ચાકરી ના થઈ શકે. વાંચો 24 કલમ. કોઈથી 2 ધણીની ચાકરી કરાય નહીં. કોઈથી પણ 2 ધણીને ખુશ ના કરાય. ચાકરીનો અર્થ બીજો છે, ખુશ ના કરાય. વાંચો. કેમ કે તે એક પર દ્વેષ કરશે ને એકનો તે નકાર કરશે, ને બીજા પર પ્રીતિ કરશે, બીજાને પ્રેમ કરશે. અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. હા, દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. આમેન. આમેન. આપણે પોતાનો નકાર નથી કરી શકતા, આપણે જગત કે પૈસાનો નકાર નથી કરી શકતા. અઘરું છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત માટે પ્રમાણે કીધું, યોહાન સુવાર્તા 17:9, હું જગત માટે પ્રાર્થના નથી કરતો. યોહાન સુવાર્તા 8:23, પ્રભુ કીધું, હું જગતને નકારું છું, હું જગતનો નથી. અને યોહાન સુવાર્તા 14:17, પ્રભુ કીધું, જગતના લોકો પવિત્ર આત્મા નહીં પામી શકે. પ્રભુએ જગતને ધિક્કાર્યું. Praise God. નહીં જગત માટે પ્રાર્થના કરી, પણ આપણને જગત બહુ બધું વાલું છે. 3 વાત પ્રભુ શીખી. પોતાનો દ્વેષ કરો, જગતના વાનાનો દ્વેષ કરો, અને ત્રીજું આપણો જે શત્રુ છે. લુકની સુવાર્તા 10:19 પ્રભુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને શીખવ્યું, મેં તમને, જયારે શિષ્યો ખુશ થઈને આવ્યા, સાંભળજો, પ્રભુ પોતાના શિષ્યોને શીખવ્યું, તમારો દુશ્મન કોણ? પ્રભુએ શીખવ્યું. 18મી કલમ, તેણે તેઓને કહ્યું કે હા. મેં શેતાનને વીજળીની પેઠે આકાશમાંથી પડેલો મેં જોયો. શેતાનને આકાશમાંથી પડતા જોયો. પછી કે છે, જુઓ, મેં તમને સર્પો તથા વીછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુઓના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. આમેન. શિષ્યો ખુશ થઈને આવે કે મેં ભૂતો કાઢ્યા, તો પ્રભુ કીધું, આ જ બધા શત્રુ છે. That's what. દુષ્ટ આત્મા કાઢવું બહુ સહેલું છે, અને આપણે દુષ્ટ આત્માનો ધિક્કાર કરવો જરૂરનો છે. આપણામાં કોઈ પણ નફરત છે, રાખવી જોઈએ. એ જુનૂન છે. Praise God. અને એ શૈતાન માટે. દુષ્ટ આત્માને આપણે કાઢી શકીએ છીએ જ્યારે આપણે નફરત કરીએ છીએ. જૂના કરારમાં દાઉદ જેવો એક યોદ્ધો હતો, એમ નવા કરારમાં આપણે આત્મિક યુદ્ધમાં હોવા જોઈએ. આપણા શત્રુ લખીએ એ શૈતાન છે. આપણે પોતાનો નકાર કરીએ, આપણે દુનિયાવી બાબતનો નકાર કરીએ, અને આપણે શૈતાનનો નકાર કરીએ. દુશ્મની પોતા સાથે કરીએ, દુનિયા સાથે કરીએ, દુનિયાના માનવા સાથે કરીએ, અને શૈતાન સાથે દુશ્મની કરીએ. પ્રભુ કીધું, શત્રુના બધા પરાક્રમ પર મેં તમને અધિકાર આપ્યો છે, તમને કશાથી પણ ઈજા નહીં થાય. Praise God. પહેલો કોરિન્થી 15:26 પાઉલ કે છે, જે છેલ્લો શત્રુ છે એ મૃત્યુ છે, મરણ છે. પહેલો પિત્તર 5:8 પિત્તર કે છે, જે શત્રુ છે, જે વેરી છે, એ ગાઢના સિંહની પેઠે કોઈ મળે એ શોધતો ફરે છે. એટલે આપણા શત્રુને ઓળખીએ. આપણે જે દુશ્મની કરવી છે, તો
આપણે પોતાની જાતને ધિક્કારીએ, જેમ પાઉલ કે છે મારામાં કઈ સારું વસ્તુ નથી. Praise God. હું પાપને વિચેલો છું. જે કઈ છું પ્રભુ ઈસુ ખ્રિસ્તથી છું. એટલે જે સારા વાના છે એ બધા ખ્રિસ્તના છે. જે ખરાબ સ્વભાવ છે એ બધો ગંદો માનો સ્વભાવ છે. દુનિયાની બાબતોથી આપણે નફરત કરીએ. પ્રભુ કીધું પોતાને નકારીએ, માલ મિલકતને નકારીએ. અને ત્રીજી વાત, આપણા જે દુશ્મન છે, જે ગાદના સિંહની પેટે ફરે છે, એને આપણે શત્રુ ગણીએ. જયારે શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું માથે 4:10 કલમ, મારું ભજન કર મને પર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંભળાવ્યું, પ્રભુએ કીધું લખેલું છે 10 કલમ. ત્યારે પ્રભુ ઈસુ તેને કહે છે કે હા. અરે શેતાન આગો જા, શેતાન આગો જા, કેમ કે લખેલું છે કે હા. પ્રભુ તારા દેવનું ભજન કર અને તેની એકલાની જ સેવા કર. તેને એકલાને જ પ્રસન્ન કર. ખુશ કરવો છે તો ખાલી દેવને ખુશ કર. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું. Praise God. એકલા તેને જ ભજવું. અરે શેતાન એટલે અરે દુશ્મન, આપણા દુશ્મન આપણે છે, દુનિયા છે અને શેતાન છે. પ્રેમ કરીએ આપણા પાડોશીને, દેવને, આપણા દેવને, આપણા પાડોશીને, આપણા શત્રુને. Praise God. બીજા શત્રુ પણ છે જે ખ્રિસ્તના શત્રુ છે, વધસ્તંભના શત્રુ છે. પ્રભુમાં લોકોને લાવવાનો પ્રયત્ન કરવો. Praise God. અને પવિત્ર આત્માથી ભરપૂર થવું જરૂર છે. માણસો દેવને પ્રેમ કરી શકે છે અને પાડોશીને પ્રેમ કરી શકે છે. કેવળ પવિત્ર આત્મા દ્વારા જ તમે દુશ્મનને પ્રેમ કરી શકો છો. પવિત્ર આત્મા દ્વારા જ તમે તમારા શત્રુને પ્રેમ કરી શકો છો. બાકી અશક્ય છે. એટલે પ્રભુએ કીધું કે હું એમ ચાલેલો છું. ચલો કોઈ કે હું પવિત્ર પામ્યો તો પ્રભુ કે સારું બતાવો, કરી દેખાડ. આ નહીં થાય. બહુ બધા લોકો છે જીભ કાપી નાખે છે ભગવાનની આગળ, ચાલતા જઈ શકે છે, કષ્ટ આપી શકે છે, ઈશ્વરને પ્રેમ કરી શકે છે, દેવને હૃદયથી પ્રેમ કરી શકે છે, મરી જઈ શકે છે, શહીદ થઈ શકે છે, અલ્લાહ માટે, ભગવાન માટે, રામ માટે અને મંદિર માટે, મસ્જિદ માટે કુરબાની આપી શકે છે. તારા દેવને પ્રેમ કર, લોક કરી શકું છે. પારસી માટે પણ પ્રેમ કરી શકે છે, પારસી બચાવી શકે છે. પ્રભુએ જે વાત કરી હું તમને કહું છું આ કરી બતાવો. અને અશક્ય છે. પવિત્ર આત્મા આવશે, મને ખબર પડી હશે કોણ પવિત્ર પામ્યા. Praise God. અને માણસ 3 વાત નથી કરી શકતો: પોતાના દુશ્મનને પ્રેમ નથી કરી શકતો, પોતાનો દ્વેષ નથી કરી શકતો અને દુનિયાનો દ્વેષ નહીં કરી શકતો. આ અઘરું છે, પવિત્ર આત્મા દ્વારા જ શક્ય છે. Praise God. જો તમે તમારા દુશ્મનને પ્રેમ કરો છો, તમે પવિત્રમાં પામેલા છો. તમે પોતાનું નકાર કરી શકો છો, તમે પવિત્ર પામેલા છો. જો તમે તમારા બધું પોતાનું છે એને છોડી શકો છો. આજે એક મેસેજ આવેલો, એક ભાઈએ કીધું કે મેં કેમેરા આપ્યો, સારો કેમેરા મેં એક ભાઈને આપ્યો કે તો પ્રભુને મેં સાંભળ્યું ને, પ્રભુએ મને કેમેરા આપ્યો. Praise God. મારી બી બહુ સાક્ષી છે. હું સાયકલો દાન કરતો હતો પહેલા, અને મને સાયકલો મળતી હતી.
મારી પાસે બહુ બધી સાયકલ હતી. હું સાયકલો આપતો હતો, મને સાયકલો મળતી હતી, સાયકલો આવતી હતી. Praise God. મારી બહુ બધી સાક્ષીઓ છે, અને બધી વાત નહીં કહેવા માંગતો. દેવ માટે આપણું હૃદય હંમેશા ખુલ્લું હોય. Praise God. કોઈ પ્રેમ કરે કે ના કરે, મારે દેવને પ્રેમ કરવો, મારે પાડોશીને પ્રેમ કરવો, અને મારે દુશ્મનને પ્રેમ કરવો. Praise God. અને આ કેવળ પવિત્રમાં દ્વારા શક્ય છે. દુશ્મનને પ્રેમ કરવો, દુશ્મન માટે દુશ્મનને આશીર્વાદ આપવો, દુશ્મન માટે પ્રાર્થના કરવી, દુશ્મન ભૂખ્ય ખવડાવવું, દુશ્મન સાથે સમાધાન કરવું, આ અઘરું છે. આપણે કહીએ મારો દુશ્મન કોણ? જે આપણો દ્વેષ કરે એ આપણો દુશ્મન. પણ જે ખ્રિસ્તનો નકાર કરે, દ્વેષ કરે, તો એ ખ્રિસ્તનો દુશ્મન. મારો કોઈ નહીં. મારા ભાઈ, મારી બહેન, મારી માં કોણ? તો પ્રભુ કીધું જે બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તે. Praise God. આપણે બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે જ એક થયેલા છે. Praise God. God bless you. પ્રભુ કૃપા આપે છે. પિતા, અમે તમને માન આપીએ છીએ, ખ્રિસ્તમાં રમીએ છીએ. આ બધી વાત અમને બધું સમજાવો પ્રભુ. પ્રકટીકરણ આપો, મારા મનને આંખોને ખોલી નાખો. પ્રભુ કૃપા માંગીએ છીએ. તમારા પવિત્ર વચન માટે આભાર માંગીએ છીએ, જેમને તમારા બોધ પ્રભુ ઉત્તમ છે, અને પ્રભુ એ મહાન છે. એ કરવા માટે કેવળ તમારા વગર અમે કશું નહીં કરતા પ્રભુ. તમારી જરૂર છે. પવિત્ર આત્મા આ દરેક સાંભળનાર દરેક વાળો સાથે તમે વ્યવહાર કરો. પ્લીઝ દરેકને એ પ્રમાણેનું હૃદય આપો પ્રભુ. તમે જેવું કીધું ખ્રિસ્ત, એ અમે કરી શકીએ. અમે અમારા શત્રુને પ્રેમ કરીએ. અમારા શત્રુને અમે એના માટે આશીર્વાદ માંગીએ. અમારા શત્રુને માટે પ્રાર્થના, અમારા શત્રુને મુખ્ય મુલાકાત લઈએ, ખવડાવીએ. અમારા શત્રુ હોય, તરસ્યો હોય તો વચન કહે છે પાણી આપ, ભૂખ્યો હોય ખવડાવો. અને પ્રભુ અમે એમના સાથે સમાધાન કરીએ. પ્રભુ અમે પહેલ કરીએ. પવિત્ર આત્મા મદદ કરો, કારણ કે તમારા વગર આ વાત અશક્ય છે. જૂના કરારમાં સંતોને જે જુનૂન તમે આપ્યું, વચનો આપ્યા, અમે સ્તુતિ કરીએ છીએ. નવા કરારમાં તમે શીખવ્યું. યુદ્ધ કલા નહીં શીખે, નવા કરારમાં તમે શીખવ્યું તમારું યુદ્ધ આત્મિક છે. પોતાનો નકાર કરવો, જગતનો નકાર કરવો, જગતના વાળનો નકાર કરવો, શત્રુ શૈતાનનો નકાર કરવો. પ્રભુ અમે શૈતાન પર જય પામીએ. શૈતાનની બધી ચાલોને સમજી જઈએ. હંમેશા બધા ક્ષેત્રમાં સફળ થઈએ. સહાય કરો પ્રભુ. દરેકને પ્રભુ કૃપા આપો, સમજણ આપો. પ્રભુ વચન આ બધા વવાય, સમજાઈ જાય, અને મહાદેવ સ્વર્ણ અમે ફળ લાવીએ. સહાય કરો. પિતા ખ્રિસ્તમાં માગે સાંભળો. આવો પ્રભુ શ્રી કૃપાના સાથે કરીએ. Praise God. Praise God. आपको
સ્વામી